હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે હતું મારા કાકાનું 12માની વિધિ, જે મહારાજ આવીને કરાવતા હતા અને બધા મહેમાન પણ આવી ગયા હતા. અને 12માની વિધિમાં ભજન પણ ચાલતા હતા. મસ્ત આ હતી 12માની અમારે ત્યાં વિધિ. પછી ગાઈઝ વાછળ ડીજે નાની ગાયું હોય ને એની જે પેલું પૂસ પાણી લઈ જાય, તો તે પૂસ પાણી લેતા હતા બધા. પહેલાં ભાઈઓ લાઈનમાં ઊભા રહ્યા, પછી બહેનોનો વારો. પછી સાંજે મારે જવું હતું અનાવલ પાણીપુરી ખાવા. તે બી ગાઈઝ મને બહુ જ પાણીપુરી ખાવાનું મન હતું. પછી બીજા દિવસે સવારમાં મારી મોર્નિંગ થઈ ગઈ, તો મેં સવારમાં વહેલી ઉઠી ગઈ, તો પપૈયું ખાઈ લીધું સવારની પોરમાં. પછી લાઇટ પણ ગઈ હતી. પછી બપોરના છે ને બહુ જ ગરમી હતી. પછી અમારા આંબલી નીચે છે ને છાણિયો મસ્ત હતો, તો અહીંયા થોડીક વાર બેસી રહી. બહુ જ ગરમી હતી. પછી અમારે અહીંયા છે ને તો મસ્ત મોટું ઝાડ, હવે હાનો છોડ છે આ શું છે ખબર નહીં, પણ મસ્ત હતું અને મોટું હતું, મસ્ત લાગ્યા કરતું હતું ને બહુ જ મોટું હતું. પછી ગાઈઝ અમારે અહીંયા વાંદરા આવ્યા હતા. જય બજરંગબલી કે બંદર આવ્યા હતા, બંદર. પછી ત્યાં છે ને તો 2-3 કલાક ત્યાં જ નીકળી ગયો, એટલે એવો લાઇટની હતી ને ટાઈમપાસ થઈ ગયો મસ્ત. એક વાંદરો અને વાંદરી બે આવ્યા હતા, મસ્ત લાગતા હતા વાંદરા. જો કેવા મસ્ત, પૂંછડી લાંબી ને મોઢું કાળું કાળું લંગુરિયા. એવું ને એવું ગાઈઝ બહુ જ રમ્યા અમે, મજા આવી ગઈ. પણ જે કૂતરા હતા ને તો કૂતરા નીચે જ નહીં ઉતરે. જેમ માંડ બિચારું નીચે ઉતરે તો તેમાં કૂતરા આવીને છે ને રહેવા જ નહીં દે. એટલે ભાઈ શું કહેવું. 2 વંદર આવ્યા હતા. પછી ગઈ એ લોકોને તરસ લાગી છે ને ટબમાં પાણી આપ્યું હતું, તો મસ્ત પાણી પી લીધું. આજના માટે એટલું જ. ગુડ નાઇટ.